રામ રામ દેરાને જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજ અટાણે બપોર પછી અમે આ સીપીઓ ખોલીએ છીએ, કેમ કે બીજે દી આ સીપિયાને હમો કરાવવા લઈ જવાનો હોય. આ જો તમે અટાણે હું બોલ ખોલું છું આ સીપિયાના દાતાના, આને પછી આપણે હમું કરાવવા લઈ જવાનું હોય. એટલે પાછું ઓપના તાણે નડે નહીં. આનું એક ઓલું પાઇપ હતું એ ભાંગી પડતું, એ આપણે પાઇપ હમું કરવાનું છે. જો તમે આ હે એ પાઇપ, એટલે આમ હમું આમાં રે આમ. વા તમને મસ્ત મજાનો ગમલો દેખાય છે. એ ગમલો મેં નવો લીધો છે પોરબંદરથી. એ આપણે સ્પેશિયલ ફ્લાવર માટે. જો તમે અહીંયા મેં મસ્ત મજાની જગ્યાએ કરી છે આપણે ફૂલને ઉગાડવા હાટું. આ જુઓ તમે. બાકી તો અહીંયા આપણે બગીચો જ કરવાનો છે મસ્ત મજાના ફૂલ ફ્લાવરનો. ભાઈ, એટલે અમે આ બધું સાફ કર્યું છે. ને એક ગમલો હતો અમારો ઓલો પ્લાસ્ટિકનો, એ હાવ ભૂંડીનો લાગે તે એના હાટાનો આ ગમલો લઈ આવ્યા કાચનો. આઈ મીન આ લાદીનો. એ ગમે કે મસ્ત મજાનો દેખાય ભાઈ. ને બાકી તો આમાં કંઈ જાજુ કંઈ હે નહીં. ને બાકી તો હમણાં તો બહુ કંઈ જાજુ કામ હે નહીં. હું ને મારા પપ્પા હમણાં આવ્યા થોડીક વાર પહેલાં ઓલું સીપીઓ ખોલવો હતી, કેમ કે એ સીપીઓનું એક લોખંડનું પાઇપ ઓલો તૂટી ગયો હતો. એટલામાં ઓલું ટેકો મારવાનું, આમાં ઓલું ટેકો રહે ને એટલે આમ પડે નહીં. આમ ઓલું સાઈડમાં ઓલા આવે લગાડવાના તે બધું તેવા હતું. આ સીપીએન ઓલા દાંતા ખોલવા પડ્યા હતા. એટલે આમ ખોલવાના એટલે આમ વળી ક્યાંક અમે આમ બગોદો જાય ને એ હું આખું બધું લઈ જાઉં. એમાં પાછું અલગ લેવલનું ધ્યાન રાખવું પડે અલગથી, કેમ કે જો એ દાંતો જો કોકને મોંમાં કે ક્યાંક અડી ગયો ને, એ બિસાડો વયો જાય ઉપર. ને કેમ કે એ વળી ખોલીને બીજે દી જાહે મારો ભાઈ આ વેલ્ડિંગ બુલ્ડિંગ કરાવવા. ને બાકી તો અમે આ બધા ઉકેળા હમાનામાં કર્યા. જુઓ તમે, આ ઉકેળા બધા અમે હમાનામાં કર્યા હે ભાઈ. આ જુઓ તમે, અહીંયા અમારે એક ઓલું સેતુડાનું ઝાડવું હતું, એને આમ થોડુંક કાપ્યું. ને બાકી તો આ જુઓ તમે, અહીંના ઓલા પડાતી ઠાંગરા મોટા, કેમ કે વળી આ વળી કોકનું આમ ઠેકડે ચડાવે. વળી કંઈક નહીં ને વધે ને આમાં વળી વાયરું બાયરુંમાં અડી જાય ને તો થાય સીધો ભડાકો. ભાઈ, એ વળી અમે આ બધું કામ આનું સાફ કરી નાખ્યું. હવે ઓટોમેટિકલી હવે ઉગી જાય. ને બાકી તો હમણાં તો કંઈ કામ હે નહીં. થોડીક વાર આમ 2-3 દી પછી આવીએ કામ માંડવી ઉપાડવાનું. ને હા, આમ 2-3 દી સુધી આમાં હમણાં વરા ફેતી કંઈ વાંધો ન, કેમ કે 2-3 દી પહેલાં આવ્યો હતો કોઈ ઝીકીને ફાડે નાખ્યો વરસાદે. હાવ ઉપરથી નીચે સુધી ફાડે નાખ્યો. 2-3 દી બપોર પછી આવ્યો, એક દી સાંજે આવ્યો. ભાઈ, હવે એમાં મારે વળી કેટલાકનું યાદ રાખવું કે કેદી કામ આવ્યું ને તે પછી તમે વળી આમ કંઈ જાજુ કંઈ થાય તા નહીં કામ. હા, વરસાદના પોરમાં એક રામાયણો વધારે. અહીંયા ઓલું વાવાઝોડાનું ઓલું વડલો અમારો ભાંગે પડ્યો, એના કારણે ભેહું બિસાડી તડકાની બફાઈ રહ્યા. અરે મોંમાંથી હા બા બધું નીકળી પડે. એ બી હાથી બફારો થાય. ભાઈ, એમાં કંઈ ઘટે નહીં તો એના હાટું પેશલ ઓલું ઉપર ઢાંકવાનું રાખ્યું અમે ફ્લોરિંગથી ને આવા. એ વળી ખોલવું પડે વરસાદના દાણે, ખોલવું, ફિટ કરવું, ફલાણા ઢીંકાણા. આમાં મારે પૂરું કેટલા ને. તો ચાલો હવે મળીએ હવે બીજે દિવસે.
નાટાણે આમાં થોડાક 2-3 વિડીયો છે એ એડિટિંગ કરી લઉં ને મળીએ જરાક પછી નિરાતે. કેમ કે આપણે કામ હે ભાઈ, કે કામ છે પડે હે. તો ચાલો મળીએ હવે થોડીક વાર પછી. આમે કંઈ જાજુ કંઈ કામ કાંઈ નહીં આપણે. રામ રામ નૈરાને. તો અટાણે હું હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. હમો આમ નવો બની ગયો છે હું ને. આજ કંઈ જાજુતા બહુ કંઈ કામ નહોતું. આજ અમે થોડાક ચણાના બાફકા નવા લીધા. કેમ કે ખબર છે કે આ મગફળી પછી ચણા વાવવાના જ છે. તે પછી અટાણે આમાં 10-15 ચણાના બાફકા લીધા અને થોડાક ચણા અમારા ઘરે અહીંયા પડ્યા હતા. એને આજ બપોર પછી મેં આમાં વીણા એમાંથી જે ભાંગાના પેટના ચણા હોય ને એના અમે ક્યાંક અલગ રાખ્યા, જે હમણાં ઉગે નહીં ને. બાકી તો આજ રોગું એટલું જ કામ કરવું અમે ને. અટાણે હું જાઉં છું હવે નીચે. નાટાને ત્યાં કોઈ હે નહીં આયા જાજુ કોઈ. આ જો તમે, આ અમારું ઘર છે, આઈ મીન ઉપરનો માળ છે અમારો ને. અહીંયા અમે હોઈએ છીએ હોલમાં. આ જુઓ તમે ને. જોવા તમને મારું મોઢું દેખાય. આ જુઓ તમે, આ જુઓ તમે, આ જુઓ તમે. અટાણે હું નાહી ધોઈને ફ્રેશ થયો હું. આ જુઓ તમે, વાળે હજી ભીના છે. આને થોડાક હુકાવા પડશે હવે. તો ચાલો હું તમને મળું હવે નીચે જઈને જરાક. કેમ કે આપણે તમારી કંઈ ધંધો હે નહીં બહુ. તો ચાલો હવે મળીએ હવે બીજે દિવસે. આને તો બંધ કરવું ને પેલા. પછી ચાલો અટાણે તો બાયણા બારીઓ બંધ કરીને ભાગીએ હવે નીચે. કેમ કે હવે મારું જમવાનું ટાણું થઈ ગયું છે ને. જો તમારે 3 ટાણા હોય જમવાનું તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કમેન્ટ કરી દેજો કે અમારે હે 3 ટાણે જ જમવાનું, આમ સવાર બપોર ને સાંજ. કેમ કે હવે કોક દેશમાં એવું હોય કે ખાલી એક જ ટાઈમ હોય જમવાનું, કાં તો બપોર કાં તો સાંજ એમ ને. ચાલો હવે બાકી મળીએ હવે જરાક નીચે જઈને જમી લઈએ, ખાઈને પછી મળીએ બીજે દિવસે પાછા. બીજે દી અમે આ ખડનું હમું કરતા હતા. મારા પપ્પા એમ કહેતા હતા કે ઓલી 2 દાંતેડીઓ લેતું આવ્યા. કેમ કે આ જે ઉપર ધૂળનો ઢગલો હોય ત્યાં ખડ છે એ ખડ નેદવાનું છે ને. થોડીક મગફળી છે અહીંયા જુઓ તમે ને. બાકી તો અટાણે હું ચડું છું ઉપર, તો આમાં ચડાઈ હે નહીં. કેમ કે આમાં પગ લહેરી જાય એટલે આમ પાછો આવી જાઉં હું નીચે. પહેલાં તો અહીંયા ચડવાની પ્રેક્ટિસ કરવી જોઈએ જરાક. કેમ ચડાય આમ ચડાઈતા જાય મને એવું લાગે. તો પગ લહેરે ને એ વાત છે. આમ પગ લહેરે ને ઢાંઢું મૂંઢું ભાંગ્યા અલગથી ને ચડીતા ગયો માન ને. બાકી હવે આ ખડ નેદવાનું ચાલુ કરીએ અમે ધીરે ધીરે. દાંતેડી પડી હાથમાં, જે આડું આવ્યું હોલારાઈ ગયું. મજાક કરો. અહીંયા અમે ખડ નેદવા આવ્યા. રામાયણ મહાભારત લડવા નતા આવ્યા. તો ચાલો આ બધું કામ પતાવી લઈએ પછી મળીએ તમને. એટલે કેવડું જોઈએ હવે? તગારું જોઈએ કે ડોલ? એ હા,
પછી મારા ભાઈએ એમ કીધું કે તું જ્યાં કુંડેથી તગારું કે મોટું ડોલ કે લેતો આવ, એમાં ખડ ભરીને ક્યાંક હેઠે કે ક્યાંક નાખી દે. હું ગયો ના અહીંયા રસ્તામાં ઠેકડા મારવા સમયે ઠેકડો તો મારાઈ ગયો, પણ એક પગમાં કાદુ છૂટી ગયો અલગથી. હે ભાઈ, આ જુઓ તમે, આખા પગની વાટ લગાડી દીધી મારા કાદુએ. તો ચાલો હવે જઈએ, હવે ડોલ જરાક લેતો આવીએ મોટું, ને એમાં ખડ ભરીને નાખી દે. હું ને જો તમે એટલી વારમાં હું ડોલ લઈને આવી ગયો છે ને અટાણે ત્યાં આ ખડ ભરી ને હું નાખી દઉં, એટલે અટાણે આમાં ભરી દઉં. તો ચાલો પછી આ બધું કામ પતાવીને અમે ભાગ્યા દરિયા કિનારીએ હેરીએ હો. ત્યાં જરાક દરિયો જોતા આવીએ, મોજ કરતા આવીએ. કોક તો હવા આવતો તો દરિયા જોવાનો. ચાલો હવે અટાણે ત્યાં મગફળી આ ભાઈની ઉપડી ગઈ છે. અરે ભાઈ, અમારો વારો આવીએ. એક દી આની ઉપડી, બીજે દી અમારો વારો સળીએ. તાહે કંઈક મજા આવતી. આ હે એ રસ્તો હે, ત્યાં દરિયા કિનારે મસ્ત મજાનો ઓલું હે આપણે, ત્યાં આપણે મસ્ત મજાનો ડેમ છે, એ આપણે જોવા જવાનો છે. તો ચાલો એ બધું જોતા આવીએ ને મળીએ તમને જરાક. ત્યાં વારે અમે જરાક ગયા હતા, પણ ત્યાં થોડોક અમો મેળ ના આવ્યો, કેમ કે હેવાર બેવાર જ ત્યાં જામે પડો તો. ને ભાઈ ત્યાં એવો ગંધારો હા આવે ને વોટ પૂછોમાં તમે. અટાણે તો હું આ ખુરશી ઠેકાણે મૂકવા આવ્યો જો તમે, કેમ કે આ ખુરશીને ઠેકાણે મૂકવી જરૂરી છે. આ ઠેકાણે ના રહી ને આનો કલર બલર બધું ઉખડી જાય. હે ભાઈ, એટલે આને જરાક આપણે ઘરના અંદર ઠેકાણે મૂકતા આવીએ, પછી કંઈક વાત કરીએ. ને અટાણે હાથમાં ખુરશી એટલે આ દરવાજાને ખોલવું હતી. હે ભાઈ, તે પહેલાં આ દરવાજાને ખોલી લઈએ, પછી ખુરશીને રાખી દઈએ અંદર, કેમ કે આપણે આ બધું નાનું મોટું કામ કરવાનું છે. ન કર્યા તો આ ઘરના એમ કહે કે આ કંઈ કામ નથી કરતો ને શાંતિથી બેઠો રહ્યો ને, આને કંઈ ધંધો નથી કામ કરવા સિવાયનું. તો ચાલો આ બધું કામ કરીને મળીએ હવે બીજા વિડીયોમાં. ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ન કર્યા પછી ખબર હશે કે આવું હાલત થાય, એટલે આ સોરી કરી દેજો સબસ્ક્રાઈબ. તો અત્યારે આપણા ખુરશીના અંદર મૂકીને હવે જઈએ. હવે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. મળું છું બીજા વિડીયોમાં. રામ રામ દૈરાને, જય દ્વારકાધીશ ને સબસ્ક્રાઈબ કરતા જાજો. એના વગર મેળ નહીં આવીએ. આ દરવાજો બંધ કરીને હવે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ, રામ રામ દૈરાને.